brought to you by V-Guard. નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. જાણીશું કે કોણ ગુજરાતમાં રહી દેશ સાથે કરી રહ્યું હતું ગદ્દારી અને પાકિસ્તાન માટે કરી રહ્યું હતું જાસૂસી. રાજ્યમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો થયું છે પર્દાફાશ. તો ચૂંટણી વચ્ચે ફરી એકવાર ઝડપાયું અધધર નાણું. મુદ્દાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા મુદ્દામાં ખળભળાટ મચાવનાર ઘટનાની વાત. સીઆઈડી ક્રાઇમે ભરૂચમાંથી કરી છે પાકિસ્તાની જાસૂસની ધરપકડ. દેશ સાથે ગદ્દારી કરનારા આ જાસૂસે મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજી સંબંધિત મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી હોવાની શક્યતા છે. જાણીશું કે કેવી રીતે થયો છે આ જાસૂસનો પર્દાફાશ. બીજા મુદ્દામાં એક આવા જ પર્દાફાશની વાત. પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરવાના કૌભાંડનો થયો પર્દાફાશ. 10-10 લાખ રૂપિયા વસૂલીને વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું રચાયું હતું ષડયંત્ર. જોકે તંત્રની સજાગતાએ ચોરી પહેલા જ કૌભાંડીઓ આવ્યા હતા તંત્રના સકંજામાં. ત્રીજા મુદ્દામાં વાત અમદાવાદના પિરાણાની કે જ્યાં બે જૂથ વચ્ચે ગરમાયો છે માહોલ. સમગ્ર મામલે 2 ગુના નોંધાયા છે અને 37 આરોપીઓની કરાઈ છે ધરપકડ. એક તરફ પોલીસે કડક કાર્યવાહીની આપી છે ખાતરી, તો બીજી તરફ મુસ્લિમ અગ્રણીઓએ ઝડપી કાર્યવાહીની કરી છે માંગણી. ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું કેટલાક ચિંતાજનક દ્રશ્યો. સુરતથી લઈને વડોદરા સુધી અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં થઈ ગયું છે કેદ. ક્યાંક બુકાનીધારી બાઇકર્સ ધોળા દિવસે ચોરીને અંજામ આપી રહ્યા છે, તો ક્યાંક જાહેરમાં લોકોની ભીડ વચ્ચે જ કરાઈ રહ્યું છે વ્યક્તિનું અપહરણ. પાંચમા મુદ્દામાં નિહાળીશું એક ટ્રકમાંથી ઝડપાયેલું એટલું નાણું કે જેને જોઈને તમારા પણ ઉડી જશે હોશ. આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લામાં પાઇપથી લદાયેલી ટ્રકની વચ્ચે લઈ જવામાં આવી રહ્યા હતા 8 કરોડ રૂપિયા. સવાલ એ છે કે આંધ્રપ્રદેશમાં ચૂંટણી પહેલા ક્યાં પડવાનો હતો આ નાણાંનો હવાલો. અને અંતમાં વાત મહારાષ્ટ્રમાંથી સામે આવેલી એક અત્યંત શરમજનક ઘટનાની. પાલઘર વિસ્તારમાં દારૂ પીને છાકટી બની યુવતીઓ અને તેમણે રસ્તા પર એ હદે મચાવી બબાલ કે તેમને કાબુ કરવામાં પોલીસને પણ આવી ગયો પરસેવો. યુવતીઓ વિરુદ્ધ શું થઈ કાર્યવાહી તે આપને જણાવીશું. આ તમામ 6 મુદ્દાઓની વાત Brought to you by V-Guard.